गाइस આપણે આમ જો અંદર ટેકા સટકાઈ નહીં કા નીકળી ગયું તો ગાइस કોણ કપડા ગાइस આપણે હવે મોબાઈલ ઉપર દઈ દેવાનો છે કે આપણે કપડા ઉપર લઈ ગયા એટલે તો મોબાઈલ ઉપર દઈ દીધું તો ગાइस તમને દેને ગુડ મોર્નિંગ તો ગાइस આપણે ઉઠી ગયા છીએ ને જો ગાइस આપણી કાજુ ટિફિન કમ્પ્લીટ કરીને બહાર મૂકી દીધું છે અને આપણે સ્વેટર અને લુંગી તો લઈ લીધું છે અને હવે તો ગાइस આપણે ખાલી ચા નાસ્તો કરવાનું બાકી છે आज गैस आप मूड था ने એટલે ખાલી ચા પીને ભાલે જી મૂડ બહુ થઈ ગઈ છે આપણે આ જેવું લાગે ચા ઠરી ગયું ના ગરમ છે तो गाइस આપણે ચા પી લીધો હવે તપેલીની પાણી બંધી તો હવે ગાइस આપણે સેટરને ઉપર લઈ આપણે જવાનું વગર કામ અને ગાइस રામભાઈ એમ કહેતા હતા કે કાલે મારા લગ્નમાં જવાનું એટલે હું નહીં આવું અને સંજયભાઈ નરેશભાઈ અને હું ત્રણ જણા જવાના તો ગાइस આપણે ફટાફટ હું સેટર કરી લઉં હજી તો ગાइस આપણે કામે જવાનું મોડું થઈ જાય એમ જો કેટલો દી થઈ ગયો એમ જો ગાइस 8:30 ઉપર તો વાગી ગયા તો ગાइस આપણે વાલે કામે આપણે રૂમને તાળું મારી દીધું અને હવે ગાइस આપણે ટિફિન લઈને આપણે હાલે કામે હજી તો ગાइस આપણે ટાયરનું બાઈક ઉપર છે નહીં તો ગાइस આપણે હાલે જઈએ સંજય પાણી લઈ જવાય गाइस આપણે હવે બસ આ ઘોડી મગાવી હતી વેલ્ડિંગ તૂટી ગયું છે ને તો અહીંયા દાવી લેતા જઈ નકર તો ગાइस આપણે અહીંયા ચાલે કે આપી ને કે ગાइस આપણે ભૂલી જવાય ઘોડું નહીં હોતી આમ બિડાઈ દીધું બસ તો હવે ગાइस આપણે હાલે જે કામ હજી તો ગાइस ઘણું આગું છે અને મોડું એટલું થઈ ગયું છે તો અનાજ ખીચી છે નહીં પણ તો જીતો રહે ને તો ગાइस આપણે હવે હાલે જે કામે અને જો ગાइस આપણે ઘરે હવે કોઈ નહીં રહી અંદર કામે વહી ગયા હું એક જ બાકી તો આપણે હાલે જે કામે આપણે કામે પગી ગયા અને આપણે હવે ટિફિન ને અંદર લેતા જઈએ ઘોડીને ગાइस આપણે હવે ગાइस આપણે કામ ચાલુ કરી દઈએ गाइस આપણે રામજી પેરિયા ટી ટેકા બનાવે છે અને નરેશભાઈ સંજયભાઈની ગાइस ટાંકો ખોલે અને આપણે પણ હવે ટાંકો ખોલવા જવાનું છે પાણી પીતા જઈએ તો ગાइस આપણે જાતો આમ જો ગાइस કેટલું બધું પાણી પી ગયું અને આમ જો ગાइस આપણે ડોલે ફરી નળમાં પાણી આવતું હતું ને જો ડોલે ફરી તો ગાइस આપણે આ બધું ખોલવાનું છે આજે તે નક્કી ન થતું કેવી રીતના ખોલવામાં તો ગાइस આપણે આમ જો અંદર ટેકા સટકાઈ નહીં કા નીકળી ગયું તો ગાइस કોણ કપડા
वैसे अपना मोबाइल ऊपर दे दिया ना क्या काम कपड़ा बदली है ऐसा तो मोबाइल ऊपर दे दिए गाइस આપણે ટાંકો ખોલીને આપણે આવતી જાય ગાइस બોટમ મારવા જો રામજીભાઈ પછી બાબુભાઈ નરેશભાઈ અને સંજયભાઈ અને આપણે ગાइस ઠેઠ ઉપર જો ગાइस નરેશભાઈ તાણિયા કાઢે છે બાપભાઈ બેઠા છે અને રામજીભાઈ નીચે નેવા નેડી ચાલીને બેઠા ઊભા છે ગાइस આપણે હરવે ગોઠવી હવે તો ઊભું થઈને જવું જોઈશે ને ઉપર આપણે વાગી ગયો એક અને હવે ગાઈસ આપણે દેવાનું જમવા બેની ગાઈસ આપણે હાથ ધોવે છે આપણે પણ હાથ ને ધોઈ લઈ ગાઈસ આપણે ટિફિન આવી ગયા રામજીભાઈ નરેશભાઈ મેં પણ ટિફિન આવી ગયા તો ગાઈસ આપણે હવે જમી લીધું છે ગાઈસ આપણે જમીન આપણે આવતા રહીએ બહાર વેમો ખાવા નરેશભાઈની ગાઈસ હજી આપણે જમવા બેઠા છે હજી જમે છે અને હું ગાઈસ આપણે જમીન આવતા રહીએ બહાર કેમ કે આપણે વડા ટાઈમે પછી ચડવાનું થાય ને 2 વાગે ત્યાં સુધી વેમો થઈ જાય અને અત્યારે ઘડીકમાં ટાઈમ થઈ જાય તો ગાઈસ આપણે હવે વેમો ખાઈ લઈ પછી કામ ચાલુ કરશું 2 વાગે તો ગાઈસ આપણે હવે ઘડીક વેમો ખાઈ જો ગાઈસ કપડા જો આવ જો ઘરે જ સીધું નાવાનું જ રહે ગાઈસ આપણે કેટલા સેન્ટીમાં કપડા મેલા થઈ જાય તો ગાઈસ આપણે હવે વેમો ખાઈ લઈ વોટર લાગી જાય તો ખાવું દઉં તો ગાઈસ આપણે વાગી ગયા 2 હવે ગાઈસ આપણે પાણી પીને પીન અમે ચડી ગઈ આપણે જો ગાઈસ બોટમ મારવાનું બાકી છે ને ગાઈસ આપણે બોટમ મારવાનું ચાલુ કરી દઈએ પાણી પીને નર્સ પીને જી ગાઈસ આપણે આરામ કરે છે હું રામભાઈ જાગી ગયા તો હવે ગાઈસ પાણી પીન બોટમ મારશું અને ઊંઘ ના હું 4 ને માથે 2 ગાઈસ આપણે જો બોટમ ના પાટિયા મારી દીધા 1 2 3 તો ગાઈસ કેવું મસ્ત મજાનું વ્યૂ આવે જો ગાઈસ કેવું મસ્ત મજાનું ગોઠવું લાગે ને હવે ગાઈસ રહ્યું ને આપણે ઓલી સાઈડ હે ને જે આપણે ગાઈસ આ બાજુ ઓસરીમાં હવે ગાઈસ આપણે આ ભાગ ગોઠવવાનો જો તો હવે જો ગાઈસ આપણે રામભાઈ ને પાટીનું માપ લે તો આ રહ્યો ગાઈસ આપણે ગોઠવવાનું તો આપણે હવે નીચે છે માપનું કરીને પછી બોટમ બનાવી નાખી પછી ગાઈસ તોડવાનું ચાલુ કરશું આપણે વાગી ગયા 6 અને હવે ગાઈસ આપણે જવાનું છે ઘરે હાથ ને ધોઈ લઈ નસ પેને થોડી ખીલી મારવાનું બાકી તો એ મારે છે ને ગાઈસ આપણે હાથ ને ધોઈ લીધું ગાઈસ નસ પે ખીલી મારે છે તો ગાઈસ આપણે હાથ ને ધોઈ લઈ તો ગાઈસ તમને હું ધાબા પર ચડીને દેખાડું કે આજે અમે હું કામ કર્યું તો પહેલા તો ગાઈસ આપણે સીડી પર ચડી ગયા જો ગાઈસ આપણે બોટમ ને વાંધો મારી દીધો જો તો હવે ગાઈસ આપણે જવાનું છે નસ पे हाथ तो वैसे तो गाइस આપણે ઘરે પોગી ગયા જો ગાઈસ આપણે આપણી તાજુ પાણી પણ ગરમ થઈ ગયું જો ગાઈસ આજે થોડું જલાઈ જો ગાઈસ આપણે જી તો અંજવારી હે ને તો ગાઈસ આપણે હવે નહીં લી હવે ગાઈસ આપણો આજનો બ્લોગ પૂરો કરીએ મળશું ગાઈસ નવા એક બ્લોગમાં બાય બાય